करोड़ों की टंकी, घटिया निर्माण। कल्याण बाग में स्लैब गिरने से मचा हड़कंप। वलसाड के कल्याण बाग क्षेत्र में निर्माणाधीन करोड़ों रुपए की नवनिर्मित पानी की टंकी उस समय विवादों में आ गई जब टंकी का भारी स्लैब अचानक भर-भराकर नीचे गिर गया। गनीमत रही कि घटना के समय कोई बड़ा हादसा नहीं हुआ, लेकिन इस घटना ने निर्माण कार्य की गुणवत्ता और निगरानी व्यवस्था पर गंभीर सवाल खड़े कर दिए हैं। चौंकाने वाली बात यह है कि टंकी का उपयोग शुरू होने से पहले ही स्लैब गिर जाना ये दर्शाता है कि निर्माण में भारी लापरवाही बरती गई है। घटना की जानकारी मिलते ही मौके पर स्थानीय लोगों की भीड़ जमा हो गई। वहीं कांग्रेस यूथ कार्यकर्ताओं ने मौके पर पहुंचकर नगर प्रशासन और ठेकेदार पर भ्रष्टाचार के गंभीर आरोप लगाए। कांग्रेस यूथ कार्यकर्ताओं का कहना है कि करोड़ों रुपए खर्च होने के बावजूद यदि निर्माण कार्य इतना कमजोर है, तो ये जनता के पैसों की खुली लूट है। उन्होंने पूरे टंकी निर्माण कार्य की किसी स्वतंत्र एजेंसी से तकनीकी जांच कराने की मांग की है। साथ ही घटिया निर्माण के लिए जिम्मेदार ठेकेदार और संबंधित अधिकारियों के खिलाफ सख्त कार्रवाई की भी मांग की गई है। घटना की सूचना मिलते ही पुलिस और प्रशासन के अधिकारी मौके पर पहुंचे और स्थिति को नियंत्रण में लिया। हालांकि इस घटना के बाद शहर में राजनीतिक माहौल गर्मा गया है और नागरिक प्रशासन से जवाब की मांग कर रहे हैं। हमણાં 10 થી 15 મિનિટ પહેલા આજે 30 કરોડના ખર્ચે કલ્યાણબાગની સામે જે પાણીની ટાંકી બની રહી હતી તેનો સેન્ટિંગનો ભાગ અને થોડો સ્લેબનો ટુકડો નીચે પડ્યો, એટલે મારે આ સરકારને પૂછવું છે કે 30 કરોડના આટલા બધી મોટી રકમે જો આ પાણીની ટાંકી બનાવી રહ્યા હોય તો આની ક્વોલિટી ક્યાં છે? અને તમે અવનવાર જોતા આવો છો કે અહીંના જે સ્થાનિક મજૂરો જે કામ કરે છે તે પણ સેફટીનો કોઈ ઉપયોગ કરતા નથી। 3-4 વાર વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે, એટલે સેફટી નામની કોઈ પણ વસ્તુ આમાં વાપરવામાં નથી આવતી। અને આ કલ્યાણબાગ એટલે વલસાડનો સૌથી બિઝીએસ્ટ રોડ કહેવાય છે। જો આ સ્લેબ કોઈના પર પડતે અને કોઈ જાનહાની થતે તો આના માટે કોણ જવાબદાર છે? અત્યારે થોડી મિનિટો પહેલા જ વલસાડ નગરપાલિકા દ્વારા કલ્યાણબાગ પાસે જીયુડીસી દ્વારા એક પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવી રહેલું હતું અને એનું કામ 95% જેટલું કમ્પ્લીટ થઈ ગયેલું હતું અને જે એના સ્લેબના જે પતરા હતા તે થોડી ક્ષણો પહેલાં જે એ ઉખડી ગયેલ છે અને એક ઘટના સામે આવતા જે અત્યારે વિઝિટ કરેલ છે। આ બાબતે અમે જે માર્જિન કેટલું છોડવાનું હતું અથવા તો જે ટેકનિકલ માપદંડો છે તે બાબતે અમે નગરપાલિકાની ટીમ સાથે ચર્ચા કરીએ છીએ અને જો એમાં ક્ષતિ કોઈને જણાય તો પછી એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। જે અગાઉ હતું તેની પણ કાર્યવાહી ચાલુ થઈ છે, તપાસ પણ થઈ ગઈ છે, રિપોર્ટ પણ સબમિટ થઈ ગયેલો છે અને ઇવન આની પણ યોગ્ય તપાસ થશે જ અને જો કોઈ ક્ષતિ જણાય તો પછી એની સામે